વર્ષ જેટલો સમય છે. પરીક્ષિત રાજા પાસે માત્ર ને માત્ર 7 દિવસ છે, પણ બે રાજાની સ્થિતિ એક જેવી છે, પણ બે રાજા વર્તે છે નોખી નોખી રીતે. કંસ રાજા પોતાના કાળને મિટાવવાનો પ્રયત્ન કરે છે, પણ કાળને મિટાવી ન શકાય. અને જ્યારે પરીક્ષિત રાજા પોતાના કાળને મિટાવવાનો પ્રયત્ન કરતા નથી, પોતાના મૃત્યુને મિટાવવાનો પ્રયત્ન કરતા નથી, પણ મૃત્યુના ભયને મિટાવવાનો પ્રયત્ન કરે છે. મૃત્યુને મિટાવવાનો નહીં, મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરે છે. ગંગા પહોંચ્યા કે અહીંયા મારું જીવન તો બગડ્યું છે, મારું મૃત્યુ સુધારવા માટે મને કોઈ સંત સમાગમ થઈ જાય, કોઈનો આશરો મળી જાય, કોઈ મહાપુરુષનું વચન, શાસ્ત્રોનું વચન મને મળી જાય. એ આશ્રયથી ગંગા કિનારે આવ્યા. અને ત્યાં ગંગા કિનારે સુખદેવજી મહારાજ, જે વ્યાસના પુત્ર છે, ભાગવત કથા લખી વ્યાસજીએ, વ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ, સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા છે. અને પરીક્ષિત રાજાનું મિલન થયું. અને પરીક્ષિત રાજાએ ત્યાં રેતીની વ્યાસપીઠ જેવું બનાવી, ઝાડમાંથી પુષ્પ તોડી લાવી અને સુંદર મજાના વ્યાસપીઠ સજાવી અને સુખદેવજી મહારાજને વ્યાસપીઠ ઉપર બિરાજમાન કર્યા. અને હવે અહીંયા પ્રશ્ન પૂછે છે પરીક્ષિત રાજા કે જે વ્યક્તિનું મરણ નિશ્ચિત છે, જે વ્યક્તિ મરણના કાંઠે બેઠેલો છે, જે વ્યક્તિનું મરણ ઇટ્સ વેરી ડેફિનેટ ધેટ યુ આર ગોઈંગ ટુ ડાય, તો એ વ્યક્તિએ શું કરવું જોઈએ? હે રાજન, તે આ જે પ્રશ્ન કર્યો છે એ તારા એકલાનો નથી, આ સમસ્ત લોક કલ્યાણ માટેનો, કૃત લોક હિતમ નૃપ, આ તે લોકોના હિત માટે આ પ્રશ્ન પૂછ્યો છે. ઘડી પલ કી ખબર નહીં, કરે કાલ કી બાત, જીવ ઉપર જમણા ફરે, જેમ તેતર ઉપર બાજ, ઘડી પલ કી ખબર નહીં, કરે કાલ કી બાત. આ પ્રશ્ન બધાનો જ, અને આવો યોગ્ય પ્રશ્ન પરીક્ષિત રાજા તરફથી મળ્યો. અને ત્યારે સુખદેવજી મહારાજ પોતાના જ્ઞાનામૃતની સરવાણી વહાવે છે અને પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, જે વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, જે મરણ પથારીએ બેઠો છે, એ વ્યક્તિનું પરમ કર્તવ્ય છે, એના જીવનની સૌથી શ્રેષ્ઠ સદભાગ્ય હોય તો એ છે અંતકાલે નારાયણ સ્મૃતિ. અંતકાલે નારાયણ સ્મૃતિ. જીવનમાં શરીરમાંથી, આ ખોળિયામાંથી જ્યારે શ્વાસ છૂટે, એ સમયે, શ્વાસ છૂટતા સમયે જો રામનું નામ એક વખત મુખમાં આવી જાય, એ જીવનનું સૌથી શ્રેષ્ઠ ફળ છે. અંતકાલે નારાયણ સ્મૃતિ. અને આપણા શાસ્ત્રો તો એમ કહે છે, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નહીં. કે ગમે એટલી મહેનત કરો, છેલ્લે સમયે મોઢા ઉપર રામનું નામ આવતું નથી. ના, એ વાત ખોટી, આવે જ. દશરથ રાજાના મોઢા ઉપર 6 વાર રામનું નામ આવ્યું છે. પોતાનો જીવ છોડે છે ને ત્યારે દશરથ રાજાના રામ રામ કહી રામ, રામ રામ કહી રામ, એમ 6 વખત રામનું નામ મોઢામાં આવે અને પછી દશરથ રાજા પ્રાણ છોડે છે. ગાંધીજીને છાતીમાં 3 ગોળી હોહરવી નીકળી ગઈ ત્યારે ગાંધીજીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે, હે રામ. ઇતિહાસના ચોપડે નોંધ, હે રામ. દશરથ રાજાના મુખમાં આવ્યું છે રામ. રામ નામ આવે ક્યારે આવે? જો આખું જીવન રામનું નામ લીધું હોય ને તો અંત સમયે રામનું નામ મુખમાં આવે, બાકી ન આવે. આ સંસારનું સાધારણ ગણિત છે.